પડવા દેતી નથી, નહીં તો એ બધા મૂકીના ઘરાક છે. પણ જો નાગભાઈ તું બા અને બાપુ પાસે આ પડાવી દે તો ઘડીના સત્તા ભાગમાં અડકે પૃથ્વીના મૂકીના માથા વાટીને વાવડી ગામના જાપે દોડ ન બાંધવું તો મને સુરજ દાદાના સોગંદ છે. અરે રામભાઈ બધું થઈ છે પણ હમણાં તો ઘેરે સા ઘરે ક્યાં મોઢે આવું રામની સોચી કરી પેલા ડોસા પટેલે બધો કબજો લીધો છે ને કાયદાના બાના કાઢે છે. અરે પણ એમ કરવાનું કારણ એની ઈચ્છા મને તોડી નાખવાની છે. અરે રામભાઈ બધું થઈ છે પણ હમણાં તો ઘેરે સા નહીં, હું સીધો ખડાવળ જાય છે ને ઉપાડેલો માલ અટકાવીશ. ભલે બાંધી ભલે તલવાર શબ્દો બોલવા નહીં, જુલ્મ એની જંજીર ગામે ગામ તોડવા નહીં. બહુમાન છે નામમાં જેમાં જેમાં રામની ઇજ્જત નથી, બે હરામીને મારવાની આ હાથમાં હિંમત નથી. ભાઈ રામ આજે તને કેમ ઘડીએ ઘડીએ ઉદમમાં આવે છે? મને લાગે છે કે આવતીકાલનો ભાન આપણને સુધી દિશે દર્શન દેશે. ભલે સૂર્ય આથમણો ઉગે અને હું કાંઈ ન બોલું તો મારી જનેતા લગવાય નહીં. પણ જો નાગભાઈ તું મને રોકે તો તને સૂરજ દાદાના સોગંદ. ઘણા લાકડા સોગંદ દીધા છે રામભાઈ, પણ હું ઘરેથી પાછો ના આવું એ પેલા તું કાંઈ અંધારું પગલું ભરાય તો તને તારા ભાઈ નાગના સોગંદ છે. ભલે ભાઈ તારા સોગંદ તારા આવવા સુધી પાડીશ, પછી હું શું ને ડોસો પટેલ છે. મરણ હતો મર્દોના મેદાનમાં એ ન્યાય છે, સાચા વિષય સદા મરવા માટે સર્જાય. અરે મોત એવા શબ્દોથી કાયરો ડંબે જાય છે, દાગ પડે જીવન પર કે જેની જનેતા રજવાય છે. બોલો જય સુરજ દાદા. જય